નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી, ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે। આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે। હજી માં ઠંડીની શરૂઆત જ થઈ છે, ત્યાં ગરમીની આગાહી આવી ગઈ છે। ગુજરાતમાં ઠંડી વચ્ચે એક ગરમીની એન્ટ્રી થશે। નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે। જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગાહી 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવા અહેસાસ કરાવશે અને ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ તાજી ઠંડીનો અનુભવ થશે। જો કે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે અને તેમણે કહ્યું કે જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે। હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને હિમાલયમાંથી ગેલેશિયર પીગળે તે પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં અને હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે, નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।